આજવા રોડ ઉપરની પંચવટી સોસાયટીમાં મકાન માલિકના ઘરમાં અવરજવર માટે બાજુના મકાનમાંથી કોમન રાખવામાં આવ્યો હતો, જે બંધ દરવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જે વિવાદ પોલીસ મથકે પહોંચ્યો. અલ્પેશ ગાંધી જે છેલ્લા 30 વર્ષથી રહે છે, જ્યારે તેમના ઘરમાં અવરજવર કરવા માટે બાજુના મકાનમાંથી રસ્તો અવરજવર માટે રાખવામાં આવ્યો હતો, પરંતુ 2 વર્ષ પહેલા બાજુમાં રહેતા મકાન માલિકે મકાન વેચીને જતા રહ્યા. મકાન લેનાર વ્યક્તિ અલ્પેશ ગાંધીના મકાનમાં અવરજવર કરવા રસ્તાને બંધ કરી તાળું મારી દીધું. જ્યારે અલ્પેશ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે વર્ષો પહેલા બાજુના મકાનમાંથી અવરજવર કરવા માટે રસ્તો સંમતિથી લખી આપવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસ પહેલા જે કાંઈ બાજુના મકાન માલિક દ્વારા રસ્તો બંધ કરતા વિવાદ સર્જાયો હતો. જ્યારે અલ્પેશ ગાંધીને અવરજવર કરવા માટે એક જ રસ્તો હતો, તે પણ બંધ કરી દેવામાં આવ્યો. જ્યારે અલ્પેશ ગાંધીએ આક્ષેપ કર્યા છે કે બાજુના મકાન માલિક દ્વારા તાળું મારીને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. દસ્તાવેજ લીધો અને 1980થી આ રસ્તો 30 વર્ષથી વાપરતા આવ્યા છે. અને આ એક હું એમને કીધું ને એવું કે 2 વર્ષ પહેલાં 2023માં હું એ ઘર લીધું છે. 2023થી એ લોકો અહીંયા જ આવર જવર કરે છે. અને એમને એવું કીધું કે જૂના લોકોએ આવું લખ્યું છે કે આ કરારથી અમે આવર જવર રાખીએ છીએ. આ એગ્રી, હું ના નથી પાડતી, પણ અમારા ઓનરે એમને નથી લખી આપ્યું કે કલ્પનાબેન વાસુદેવ ગાંધી અહીંથી જાઉં. એ જે ભૈલાલભાઈ હતા ને, એમને એમના પટેલ હતા, પટેલે આ જગ્યા લીધી હતી. એટલે પટેલ એકબીજાની સંમતિથી, સમજૂતીથી, કોઈ કરાર નથી થયો. અને અમારું કોઈ નામ નથી, અને એમને પણ એવું કશું નથી લખીને આપ્યું કે કલ્પનાબેન વાસુદેવ ગાંધીએ કે એમના કોઈ પણ વ્યક્તિએ, ત્રીજા વ્યક્તિ અહીંથી જવું. અને એમના જે પહેલા ઓનર છે ને, એમને પણ અમને કહ્યું કે અમે જ્યારે વેચ્યું એ વાતને આજે 30 વર્ષ થઈ ગયા બેન. એમણે ચોખ્ખું જ એવું કહી દીધું છે. હવે આ બધી જવાબદારી ફાલ્ગુની બેન. મકાન લીધું તારે પૂછ્યું નહોતું કે આ સંમતિ આપેલી જેવું? ના, નથી, એમને નથી. તરુલતાબેનને જે મારા ઓનર છે ને, એમને નથી આલી. જે પહેલા ઓનર હતા ને, એમને આપી હતી, ભૈલાલભાઈને એમને આપી હતી, અમને નથી આપી. પછી આ તો ભાઈ ઓનર તો ચાલ્યા કરે. આ તો એવું છે ને, પછી મારી વસ્તુ મારે ક્યાં રહેવા પર. બીજી વખત એમને 2023માં હું રહેવા આવી છું. હજુ રહેવા આવીને અઠવાડિયામાં જ કહે છે મારી ગાડીની હવા કાઢી નાખી મારા બાબાએ. મારા બાબા કે અંકલ, મને પહેલી વાત તો હવા કાઢવાની કોઈ વસ્તુ જ નથી, અને હવા કાઢતા મને આવડતી નથી. મારો બાબો હજુ 18 જ વર્ષનો છે, એ કોલેજમાં ભણે છે. આ છોકરાની જોડે જ ભણે છે મારો છોકરો, બરોબર છે, MS માં ભણે છે. તો એની પર એવો ખોટો આક્ષેપ કર્યો અહીંયા હતો નહીં, અને કહે છે કે મને મારી નાખવાની ધમકી આપી. મારા પાણીનું કનેક્શન કાપી નાખ્યું. એમને લીગલી છે કે મારા પાણીનું કનેક્શન. મેં કીધું ઉભા રહો, નામ ટ્રાન્સફર થઈ જશે એટલે હું બધું લીગલી કરાવી દઈશ. પાણીનું કનેક્શન છે, હું હમણાં નવી રહેવા આવી છું, મને આ વિશે જ્ઞાન નથી. એટલે ફાલ્ગુની જોશી. આ છે નવજીવન પાસે આજવા રોડ પરનો પંચવટી સોસાયટીની સમસ્યા છે. મારું નામ અલ્પેશ ગાંધી છે, અને 1996થી અમે અહીંયા રહીએ છીએ. અને આ વેચાણ દસ્તાવેજથી લીધેલી મિલકત છે અમારી. 1980માં આ મિલકત જે તે વખતે એના જૂના ઓનરે લીધેલી, અને 2 જણના પાર્ટીશનમાં સંયુક્ત સંમતિથી આવવા જવાનો રસ્તો ચાલતો આવ્યો છે, જે બાબતના લખાણો દસ્તાવેજ રૂપે આપણી પાસે હાજર છે. અને એ લખાણોના આધારે છેલ્લા 30 વર્ષથી અમે અહીંયાથી અવર જવર કરીએ છીએ. એ બાબતે અત્યાર સુધી ક્યારેય અમારો પ્રોબ્લેમ નહોતો, અને સોસાયટી પર બધાની સાથે અમે રહીએ છીએ આ રીતે. એ પછી અહીંયા જ્યારે હમણાં 2 વર્ષથી આ નવા ખરીદનાર જે છે ફાલ્ગુનીબેન જોશી, એમને આ વસ્તુ ખરીદ્યા પછી અમારી અહીંયા આગળ પહેલાં પાર્કિંગ બાબતે મગજમારી કરીને ગાડી બંધ કરાવી મૂકવાની, એ ગાડી અમે મૂકીને બાજુવાળાને ત્યાં મૂકવાનું ચાલુ કર્યું, કારણ કે અમારે બધાની સાથે સંબંધો સારા છે. એટલે ત્યાં મૂક્યું. એ પછી હવે પાર્કિંગ બંધ કર્યા પછી હવે એમને ગઈકાલ બપોર પછીનો દરવાજો, રસ્તો આવવા જવાનો બંધ કર્યો છે. આ પ્લોટને બીજો કોઈ જાતનો રસ્તો ક્યાંયથી છે નહીં, અને જો કોઈ પણ રસ્તો કદાચ પણ હોય તો એ કોર્ટ રાહે ઉકેલ લાવી શકાય, પણ બળ પ્રયોગ કરીને જે રીતે લોક મારી દીધું છે, જો ઘરમાં કોઈ પણ જાતની ઇમરજન્સી ઊભી થશે તો મેડિકલ ઇમરજન્સીમાં પણ અહીંયાથી નીકળવાનો રસ્તો નથી. અને પોલીસનું કહેવાનું છે કે આ સિવિલ મેટર છે. જો સિવિલ મેટર થાય તો આવી રીતે બળ પ્રયોગમાં કોઈને ઘરમાં ગોંધી રાખીએ, એ કેવી રીતે સિવિલ મેટર કહેવાય, એ સમજણ પોલીસને આપવી જરૂરી છે.